હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે 4 દિવસીય યુવક અને યુવતીઓની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 જિલ્લાના તરવૈયાઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો। રમતવીરો રાજ્યકક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર સાબર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભમાં પાર્ટ લેવા આવી છું। સ્વિમિંગમાં અંડર 17માં હું 8 વર્ષની હતી ત્યારથી ખેલ મહાકુંભ રમી રહી છું અને આ વર્ષે બિમ્સ્ટેક એક્વેટિક ચેમ્પિયનશિપ જે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી ત્યાં બી મને મેડલ આવ્યા છે। ગુજરાતના જે ખેલાડીઓ જે ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે એવા અંશુલ કોઠારી કે જે એશિયન ગેમ રમેલો છે, દેવાંશ પરમાર જે ઇન્ટરનેશનલ રમેલો છે, નેશનલ મેડલિસ્ટ છે। એ ઉપરાંત ઘણા એવા છોકરાઓ છે કે જે નેશનલમાં સારા એવા મેડલ એ બધા છોકરાઓ હિંમતનગર ખાતે ભાગ લેવા આવી રહ્યા છે। એટલે સ્પર્ધાની ઇમ્પોર્ટન્સ ઘણું છે। ટોપ લેવલના ગુજરાતના ખેલાડીઓ છે અને ગુજરાતના ખેલાડીઓ જે નેશનલ લેવલે મેડલ લે છે, એટલે હિંમતનગર માટે એક આનંદની વાત છે કે આ જિલ્લામાં આવી મોટી સ્પર્ધા થઈ રહી છે અને ગુજરાતના જે ટોપ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આવી મોટી ઇવેન્ટ જોવા મળે છે। ગઈકાલે કલેક્ટર સાહેબ બી જોવા આવ્યા હતા અને એમના હાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। એ પણ સ્પર્ધા જોઈને ખુશ